નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસસીસી દ્વારા જે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી માટે જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા મિત્રો આ વિડીયોમાં આપણે કરવાના છે. તો એની જે સંપૂર્ણ માહિતી છે મિત્રો આ વિડીયોમાં મળવાની છે. તો વિડીયોને સંપૂર્ણ જોતા રહો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો આવી જ નવી માહિતી મેળવવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, અહીંયા લખ્યું છે કે જે ઓર્ગેનાઇઝેશન છે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી, તેના દ્વારા જે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ટોટલ વેકેન્સી એની છે મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે કે 261 એપ્રોક્સ, બરાબર છે. તો અંદાજે 261 ભરતીની અહીંયા જાહેરાત કરવામાં આવી છે, બરાબર. તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ જે ગ્રુપ સી અને ડી માટે છે, બરાબર. હવે આનું જે એપ્લિકેશન મોડ છે એ કેવો રહેવાનો છે તો કે ઓનલાઈન રહેવાનો છે. તો મિત્રો, નોટિફિકેશનની જાહેરાત જે છે એ 5 જૂન 2025ના રોજ કરી દેવામાં આવી છે. મિત્રો, આની જે એપ્લાય ઓનલાઈન ડેટ છે એ છે 6 જૂનથી લઈને 26 જૂન, બરાબર. એટલે કે 6 જૂનથી લઈને 26 જૂન વચ્ચે તમે આમાં એપ્લાય કરી શકો છો જો તમને આમાં ભાગ લેવા માગતા હોય જે પણ ભાઈઓ બહેનો, બરાબર. હવે આની એક્ઝામની ડેટની વાત કરીએ તો 6 થી 11 ઓગસ્ટ વચ્ચે યોજવાની શક્યતા છે 2025માં, બરાબર. તો આ જે એપ્લાય કરવાની ડેટ છે ખાસ યાદ રાખજો. જે પણ ભાઈઓ બહેનો આ જે રેક્રુટમેન્ટ છે એમાં ભાગ લેવા માગતા હોય એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, આની જો ઓફિશિયલ ડેટ છે www.ssc.nic.in, તેમાં તમારે એપ્લાય કરવાનું રહે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એસએસસી એટલે કે સ્ટેનોગ્રાફર વેકેન્સી અને એલિજિબિલિટીની. તો આનું જે ક્વોલિફિકેશન જે છે શું રહે છે તો મિત્રો અહીંયા લખ્યું છે કે જે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી છે તો એના માટે 12th પાસ ફ્રોમ ધ રેકોગ્નાઇઝ બોર્ડ, બરાબર છે. કોઈપણ સ્ટ્રીમમાંથી તમે જે 12માની પરીક્ષા જે છે પાસ કરેલી હોવી જોઈએ, બરાબર છે. અને પ્રોફિશિયન્સી ઇન સ્ટેનોગ્રાફી ઇંગ્લિશ અને હિન્દી, બરાબર છે. તો તમે 12th પાસ કર્યું હોય કોઈપણ સ્ટ્રીમમાં તો તમે આમાં ભાગ લેવા માટે એલિજિબલ થાવ છો, બરાબર. ત્યારબાદ મિત્રો આની એજ લિમિટની વાત કરીએ તો બરાબર છે. તો 26 જૂન 2025 અહીંયા લખ્યું છે તો કે ગ્રેડ સી માટે એજ લિમિટ છે મિત્રો 18 થી 30 વર્ષની વચ્ચે. અને મિત્રો ગ્રેડ ડી માટે છે 18 થી 27 વર્ષની વચ્ચે, બરાબર. તો આ એજ લિમિટની વાત કરી અને ક્વોલિફિકેશન પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એસએસસી સ્ટેનોગ્રાફર એપ્લિકેશનની ફી કેટલી રહેશે તો મિત્રો જે પણ જનરલ અથવા તો ઓબીસી કેટેગરીના ભાઈઓ બહેનો આમાં જો ભાગ લેવા માગે છે તો મિત્રો એમના માટે 100 રૂપિયાની ફી રહેશે, જેમાં તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. અને મિત્રો જે પણ એસસી એસટી પીડબ્લ્યુડી અને જે વુમન કેટેગરીમાં આવે છે તો મિત્રો એમને કોઈ પણ પ્રકારની ફી જે છે ભરવાની રહેતી નથી, બરાબર છે. અહીંયા લખ્યું છે પેમેન્ટ વાયા ઓનલાઈન મોડ ઓનલી, બરાબર. એટલે તમારે કોઈ પણ ઓફલાઈન ફી નહીં ભરવાની, તમારે ઓનલાઈન ફી ભરવાની રહે છે. ત્યારબાદ મિત્રો અહીંયા લખ્યું છે કે એસએસસી સ્ટેનોગ્રાફર સિલેક્શન પ્રોસેસ, બરાબર. તો આ પ્રોસેસ જે છે સંપૂર્ણ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવાની છે, બરાબર. તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે, જેમાં ટોટલ એમસીક્યુ મિત્રો 200 હશે, જેમાં જનરલ ઇન્ટેલિજન્સ અવેરનેસ ઇંગ્લિશમાં, બરાબર, ઇંગ્લિશ તરીકેની તમારી જે ટેસ્ટ છે એ રહેશે, બરાબર. તો તમારે કોઈ પણ પ્રકારની ઓફલાઈન ટેસ્ટ આપવાની નથી, પરંતુ આમાં જે તમારે સેન્ટર હોય એમાં કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ રહેવાની છે, બરાબર. અને અહીંયા લખ્યું છે સ્કિલ ટેસ્ટ સ્ટેનોગ્રાફી, બરાબર, જેમાં ક્વોલિફાઈંગ નેચર ફોર શોર્ટલિસ્ટ કેન્ડિડેટ. તો જો તમને લાગુ પડતી હોય તો તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એક્ઝામ પેટર્ન 2025માં એસએસસી સ્ટેનોગ્રાફરની કેવી રહેવાની છે તો એમાં તમારે રિઝનિંગ, પછી જનરલ અવેરનેસ, ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કમ્પેરિઝન, બરાબર, એનું જે સબ્જેક્ટ છે એ રહેવાનું છે, જેમાં 50 અને જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં 100 ક્વેશ્ચન રહેવાના છે. અને એના એક જેવા માર્ક રહેવાના છે. ટોટલ માર્ક થાય તો 200, બરાબર છે. અને ટોટલ 2 કલાક એટલે કે 120 મિનિટનું પેપર રહેવાનું છે, બરાબર. તો એક્ઝામ પેટર્નની આપણે વાત કરી. અને મિત્રો આમાં માર્કિંગ સિસ્ટમ જે છે એમાં નેગેટિવ માર્કિંગ રહેવાનું છે, તો જેમાં 0.25 માર્ક ડિડક્ટ પર રોંગ આન્સર, બરાબર. જો તમે એક આન્સરનો ખોટો જવાબ આપશો તો તમારા 0.25 માર્ક જે છે લોસ જશે, એવું કહેવા માગે છે, બરાબર. તો આ પરીક્ષાની પેટર્ન છે મિત્રો. આને ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવાની એની આપણે વાત કરીએ તો www.ssc.nic.in જે વેબસાઇટ છે એના પર તમારે એપ્લાય ઓનલાઈન કરીને એક બટન આવશે, એના પર ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ તમારા જે ડોક્યુમેન્ટ છે, તમારે જે પર્સનલ ડિટેલ છે બધી ફિલ કરવાની છે. અને ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરીને તમારે આમાં ઓનલાઈન જે એપ્લિકેશન છે એ અપલોડ કરવાની છે, બરાબર. તો તમારું જે એપ્લાય છે એ થઈ જશે. ક્લિયર
ક્લિયર છે મિત્રો? યસ. ઓકે, તો આ 6 જૂનથી લઈને 26 જૂન સુધીની આ ડેટ છે, એના તમારે આ રજિસ્ટ્રેશન જે છે, એપ્લિકેશન જે છે સબમિટ કરી દેવી જો તમે આ 261 ભરતીની જગ્યામાં ભાગ લેવા માગે છે, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી નવી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો કે જેથી આવી અગત્યની અપડેટ તમને મળતી રહે. મળીએ છીએ મિત્રો કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.